વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસમાં 11 ખાદ્ય પદાર્થના નમૂના નાપાસ થતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે। જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મુખવાસ, પનીર, ગોળ, આઈસ્ક્રીમ, ઘી, ડ્રાયફ્રૂટ વગેરેનું વેચાણ કરતા હોલસેલર, રિટેલ ડિસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ, ફૂડ સર્વિસીસ, રેસ્ટોરન્ટ મેન્યુફેક્ચરર વગેરેમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી। ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન લેવામાં આવેલ નમૂનાઓમાં 11 નમૂનાઓ નાપાસ આવેલ છે, જેમાંથી 1 નમૂનો અનસેફ અને 10 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ આવેલ છે, જે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેર વિસ્તારની જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાનમાં લઈ માનનીય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મુખવાસ, પનીર, ગોળ, આઈસ્ક્રીમ, ઘી, ડ્રાયફ્રૂટ વગેરેનું વેચાણ કરતા હોલસેલર, રિટેલ ડિસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ, ફૂડ સર્વિસીસ, રેસ્ટોરન્ટ મેન્યુફેક્ચર વગેરેના સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી। ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના હાથીખાના, વાઘોડિયા રોડ, હરણી, સેવાસી, તસાલી બાયપાસ, ફતેપુરા, ગોરવા અને કારેલીબાગ વગેરે વિસ્તારોમાં આવેલ હોલસેલર, રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ વગેરે આઈસ્ક્રીમ, ઘી, ડ્રાયફ્રૂટ વગેરેના 11 નમૂના ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રિપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે, જેમાંથી 1 નમૂનો અનસેફ અને 10 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ આવેલ છે, જે વેપારીઓની સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।